દાખલા નંબર 4 બરાબર છે। 4 ની રકમ જુઓ શું આપી છે। જો કોઈ 2 ક્રોસ 2 શ્રેણિક એ બરાબર એઆઈ જેના સભ્યો બરાબર છે 2 ક્રોસ 2 શ્રેણિક એ બરાબર એઆઈ જે ના સભ્યો ચાલો નંબર 1 નંબર 2 નંબર 3 આ 3 શરત પ્રમાણેની વાત છે એટલે કે 3 દાખલા છે થી મળે તો શ્રેણિક એની રચના કરો। ઓકે તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ જોઈશું ધ્યાન આપજો। ફર્સ્ટ ચોથા દાખલામાં પહેલો કે જે છે આપણી પાસે શરત શું આપી છે એ આઈ જે ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ જે ની 2 ઘાત છેદમાં 2। ઓકે ચાલો હવે શરૂ કરીએ આગળ। તો આપણી પાસે અહીંયા રકમમાં કીધું કે ભાઈ 2 ક્રોસ 2 શ્રેણિક લેવાનું છે બરાબર છે। તો 2 હાર અને 2 સ્તંભ ધારો કે મેં શ્રેણિક લીધો એ ધ્યાન રાખજો 2 ક્રોસ 2 ઇઝ ઇક્વલ ટુ ચાલો શ્રેણિકમાં 2 હાર અને 2 સ્તંભ તો પહેલી હાર A11 A12 ઓકે બીજી હાર A21 A22 ચાલો આ શ્રેણિક આપણે લીધો। ઓકે હવે રકમની ફોર્મ્યુલા તમને આપી છે જોઈ શકો છો બરાબર છે। એમાં આપણે આ 4 ઘટક જે છે તે આપણે બનાવીને મૂકવા છે। તો એમાં જે આઈ અને જેની કિંમત છે તે કઈ રીતે લેવાની થશે તો ફર્સ્ટ પહેલા ધ્યાન આપજો પહેલા ઘટકની વાત કરીશું કે ભાઈ A11 તો ચોખ્ખી વાત છે જે રકમની ફોર્મ્યુલા આપણને નંબર 1 માં આપી છે જે તમે જોઈ શકો છો આ એની ફોર્મ્યુલા કહેવાશે। ઓકે આઈ બરાબર 1 જે બરાબર 1 આપણે લઈને આમાં મૂકવાનું આઈ ની જગ્યાએ 1 જેની જગ્યાએ 1 બરાબર છે। હવે આનું સાદરૂપ આપીશું તો 1 + 1 એટલે 2 2 ની 2 ઘાત એટલે 4 4 ભાગ્યા 2 તો 2। ઓકે નાઉ નેક્સ્ટ આગળનો ઘટક લઈશું A12 એનો મતલબ શું તો ભાઈ i બરાબર 1 લેવાનું અને j બરાબર 2 લેવાનું। તો ફોર્મ્યુલામાં આપણે i ની જગ્યાએ 1 મૂકીશું અને j ની જગ્યાએ 2 મૂકીશું। ઓકે ચાલો હવે સાદરૂપ આપીએ તો 1 + 2 એટલે કે 3 3 ની 2 ઘાત એટલે 9 તો સાદરૂપ થયું 9/2। ચાલો નેક્સ્ટ આગળ વધીએ તો ચોખ્ખી વાત છે કે આગળનો ઘટક છે આપણી પાસે A21 ઓકે ચાલો i ની જગ્યાએ 2 લેવાના અને j ની જગ્યાએ 1 લઈશું તો i ની જગ્યાએ 2 અને j ની જગ્યાએ 1। ચાલો આનું સાદરૂપ આપીએ તો 2 ને 1 3 3 નો વર્ગ 9/2। ઓકે ચોથો ઘટક A22 તો ધ્યાન રાખજો A22 તો i ની જગ્યાએ 2 અને j ની જગ્યાએ 2 લઈને મૂકી સાદરૂપ આપી દઈશું તો 2 + 2 એટલે 4 4 નો વર્ગ 16 16 ભાગ્યા 2 એટલે કેટલા થશે 8। ઓકે હવે આપણે જે શ્રેણિક બનાવવાનો છે તે શ્રેણિક આપણે લખી નાખીએ માટે શ્રેણિક ઇઝ ઇક્વલ ટુ ચાલો હવે 4 ઘટક આપણે જે સ્થાને છે ત્યાં જેની કિંમતો આપણે જે પણ મળી છે તે મૂકવાની રહેશે તો 2 9/2 ચાલો 9/2 અને 8 તો આ છે માગેલ શ્રેણિક। તો એકવાર ફરીવાર દાખલો જુઓ સૌપ્રથમ આપણે ક્યાંથી શરૂઆત કરી તો આપણને જે રકમમાં ઘટક બનાવવા માટે એક ફોર્મ્યુલા આપેલી હતી બીજું રકમમાં શું કીધેલું કે ભાઈ 2 ક્રોસ 2 શ્રેણિક છે। ઓકે તો આપણે 2 હાર અને 2 સ્તંભ વાળો શ્રેણિક જાતે બનાવવાનો 2 હાર અને 2 સ્તંભ જેમ કે આપણે અહીંયા બનાવ્યો છે પહેલી હાર A11 એનો મતલબ પહેલી હાર પહેલો સ્તંભ A12 એનો મતલબ પહેલી હાર બીજો સ્તંભ પછી હવે બીજી હાર જો A21 એટલે શું થયું બીજી હાર પહેલો સ્તંભ અને A22 એનો મતલબ બીજી હાર બીજો સ્તંભ આ એના ઘટકો છે। ઓકે હવે આપણે સૌપ્રથમ બનાવીશું A11 તો A11 એનો મતલબ i ની જગ્યાએ 1 લેવાનો અને j ની જગ્યાએ પણ 1 જ લેવાનો
બરાબર છે. આવી રીતે આપણે આ બનાવવાનું છે. ઓકે, ચાલો એને બનાવીશું, જરા જુઓ શું થાય તે. તો આઈ ની જગ્યાએ 1 અને જે ની જગ્યાએ 1 આપણે આપેલી ફોર્મ્યુલામાં મૂકી દઈશું, તો સાદરૂપ આપીએ એટલે આપણને શું મળશે? તો આપણને મળ્યા 2. એ રીતે A12. તો હવે શું કરવાનું? તો ધ્યાન રાખજો, હવે આપણે આઈ ની જગ્યાએ, ધ્યાન રાખજો, આઈ ની જગ્યાએ અહીંયા 1 અને જે ની જગ્યાએ 2, એટલે કે આ આપેલી ફોર્મ્યુલામાં લઈ અને મૂકી દેવાના રહેશે. બરાબર છે. તો આઈ ની જગ્યાએ 1 અને જે ની જગ્યાએ 2 લઈને આપણે મૂકી દઈએ, તો ધ્યાન આપજો શું થાય તે. સાદરૂપ આપીશું એટલે આપણને મળશે 9/2. આવી જ રીતે A21, બરાબર છે. આઈ ની જગ્યાએ 2 ને જે ની જગ્યાએ 1 એટલે ફરી વાર 9/2 જ આવશે. નેક્સ્ટ A22, આઈ ની જગ્યાએ 2 અને જે ની જગ્યાએ 2, બરાબર છે. એ મૂકીને સાદરૂપ આપીશું તો આપણને શું મળે છે? આરામથી જોઈ શકો છો કે 8. હવે જે આ 4 ઘટક આપણે બનાવ્યા છે તેને શ્રેણિકમાં, ધ્યાન રાખજો, આ શ્રેણિકમાં જે જગ્યાએ છે ત્યાં જ એને મૂકીને આપણા શ્રેણિક લખવાનું રહેશે. તો ખાસ આ શ્રેણિક આપણને આવી રીતે મળ્યો છે કે જે ફોર્મ્યુલા રકમમાં આપેલી અને તેના આધારે આપણો જવાબ બન્યો આ શ્રેણિક. ખાસ ધ્યાન રાખજો શું બન્યો? તો આ શ્રેણિક. ઓકે, આ રીત છે. એકદમ સહેલા દાખલા છે, આમાં કંઈ નવું નથી અને જૂનું કશું કે લસા ગુસા એવું કંઈ કરવાનું પણ નથી. ખાલી સાદરૂપ આપીને જવાબ લાવીને ઘટક મૂકો એટલે દાખલો પૂરો થાય. ચાલો આગળ વધીએ. હવે આપણે જઈશું નેક્સ્ટ આના બીજા દાખલામાં, એટલે કે દાખલા નંબર 4 બીજો દાખલો. ઓકે, ચાલો એની રકમ જુઓ. શું આપી છે? બરાબર જુઓ રકમ. તો એમાં ફોર્મ્યુલા જોવાની છે. AIJ બરાબર I/J. તો બીજા દાખલામાં આપેલી છે, સેકન્ડમાં ધ્યાન રાખજો, નંબર 2, AIJ ઇઝ ઇક્વલ ટુ I/J, I ના છેદમાં J. ઓકે, હવે ચોખ્ખી વાત છે કે શ્રેણિકના 4 ઘટક આપણે બનાવીશું. સૌ પ્રથમ શ્રેણિક લખી દઈશું કે ભાઈ શ્રેણિક A જે લેવાનું છે 2x2 ઇઝ ઇક્વલ ટુ, ચાલો 4 ઘટક જે હમણાં જ આપણે વાત થઈ તે પ્રમાણે A11, A12, A21 અને A22. ઓકે, આ પ્રમાણે શ્રેણિક લેતા. ચાલો હવે ઘટકો બનાવીએ. તો સૌપ્રથમ A11, ચાલો A11 આઈ ની જગ્યાએ 1 અને જે ની જગ્યાએ 1 લઈને મૂકવાનું. સાદરૂપ આપીએ 1. ચાલો A12 આઈ ની જગ્યાએ 1 અને જે ની જગ્યાએ 2. ચાલો આગળ વધીએ. A21, તો આઈ ની જગ્યાએ 2, જે ની જગ્યાએ 1, બરાબર છે. તો આનો જવાબ આવશે 2. છેલ્લો ઘટક A22 આઈ ની જગ્યાએ 2 અને જે ની જગ્યાએ પણ 2, સાદરૂપ આપીએ તો આવશે 1. ઓકે, તો આ 4 ઘટક આપણને મળી ગયા છે. આ 4 જે ઘટક મળ્યા, ધ્યાન આપજો, એ 4 ને ઉપર આપણે જે શ્રેણિક લીધો છે તેમાં એની જગ્યાએ આપણે મૂકી દઈશું. માટે ધ્યાન આપજો, માટે શ્રેણિક આવશે, માટે શ્રેણિક ઇઝ ઇક્વલ ટુ, ચાલો એના ઘટકો 1, 1/2, 2 અને 1. તો આ આપણને શ્રેણિક મળ્યો. ખાસ ધ્યાન રાખજો, જે શ્રેણિક મળ્યો છે તે આપેલા સૂત્ર પ્રમાણે ઘટકો લેવાથી બન્યો છે. તો આપણો જવાબ થશે. એકવાર જોઈ લો, સહેલો દાખલો છે, એકદમ સહેલો. તો તમને એક ફોર્મ્યુલા આપેલી હશે રકમમાં કે આના આધારે ઘટકો બનાવી શ્રેણિક લખો. શ્રેણિક તમને રકમમાં કીધું તે પ્રમાણે 2x2 છે, બરાબર છે. એટલે એના 4 ઘટક આવી રીતે લઈ લેવાના. પછી પહેલો ઘટક A11 એટલે આઈ ની જગ્યાએ 1, જે ની જગ્યાએ 1. AIJ પહેલા આઈ ને પછી જે. ચાલો એને આપણે ઉપરની ફોર્મ્યુલામાં મૂકીએ એટલે આપણને ઘટક મળશે. આગળ વધીએ. A12 આઈ ની જગ્યાએ 1, જે ની જગ્યાએ 2 એટલે બીજો ઘટક મળશે. A21, ધ્યાન રાખો, A21 તો આઈ ની જગ્યાએ 2 અને જે ની જગ્યાએ 1 એટલે ત્રીજો ઘટક મળશે. A22
આઈ ની જગ્યાએ 2, જે ની જગ્યાએ 2 એટલે ચોથો ઘટક મળશે. ચારે ચાર ઘટક મળી જાય એટલે આપણા શ્રેણિકમાં એને મૂકવાથી આપણો જવાબ બનશે. તો આ આપણો જવાબ છે. તો દાખલો તમે જોઈ શકો છો, સહેલો દાખલો છે. ચાલો આ ચોથા દાખલામાં ત્રીજો દાખલો કે જે સેમ વાત છે, ફોર્મ્યુલા આપી છે અને આપણે 2 × 2 શ્રેણિક બનાવવાનું છે. ચાલો એની રકમ જુઓ, એનો મતલબ એની ફોર્મ્યુલા શું આપી તે જુઓ. તો ત્રીજા દાખલામાં ફોર્મ્યુલા શું આપી છે જુઓ કે ભાઈ એ આઈ જે બરાબર આઈ પ્લસ 2 જે આ પદનો વર્ગ અને છેદમાં 2 છે. તો સૌપ્રથમ 3 નંબરમાં જે ફોર્મ્યુલા આપી તે શું છે કે એ આઈ જે બરાબર છે ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 2 જે ની 2 ઘાત છેદમાં 2. બરાબર છે. ચલો હવે અહીંયાથી આગળ વધીશું. સૌપ્રથમ શ્રેણિક એ 2 × 2 ઇઝ ઇક્વલ ટુ, ચલો એના 4 ઘટક કે ભાઈ A11, ચાલો પછી A12, પછી A21 અને A22 આ પ્રમાણે એક શ્રેણિક લેતા. બરાબર છે. હવે પહેલો ઘટક બનાવીએ તો A11, ચાલો આઈ ની જગ્યાએ 1 અને જે ની જગ્યાએ 1 ઉપરની ફોર્મ્યુલામાં લઈશું. કઈ ફોર્મ્યુલા કે જે આપણને રકમમાં આપેલી હતી, ધ્યાન રાખજો, રકમમાં આપેલી હતી તે ફોર્મ્યુલા છે આ. બરાબર છે. ઓકે, આગળ વધીએ. તો ચાલો આઈ ની જગ્યાએ 1, જે ની જગ્યાએ 1 મૂકી સાદરૂપ આપીએ તો અંશમાં શું થયું તો ભાઈ 1 + 2 3, 3 નો વર્ગ 9, 9/2, 9/2. ઓકે, ચાલો હવે આગળનો ઘટક બનાવીશું A12 તો ઇઝ ઇક્વલ ટુ આઈ ની જગ્યાએ 1 અને જે ની જગ્યાએ 2. ચાલો આનું સાદરૂપ આપીએ તો શું આવશે આમ વિચારવા કે ભાઈ અંશમાંથી આ 2 × 2 4, 4 ને 5, 5 નો વર્ગ 25 છેદમાં 2. બરાબર છે. ચાલો આગળ વધીશું. A21, ચાલો આઈ ની જગ્યાએ 2 લેવાના અને જે ની જગ્યાએ 1 લેવાના. ચલો અંશમાં સાદરૂપ કેવું થાય તો 2 + 2 એટલે 4, 4 નો વર્ગ કેટલો થયો 16, 16/2 કેટલા થાય 8. ચલો છેલ્લો ઘટક છે A22, બરાબર, આઈ ની જગ્યાએ 2 અને જે ની જગ્યાએ પણ કેટલા લેવાના 2. ચલો સાદરૂપ અંશમાં થયું 2 × 2 = 4, 4 + 2 એટલે કેટલા થાય 6, 6 નો વર્ગ 36/2 કેટલા થયા 18. ઓકે, 4 ઘટક આપણને મળ્યા. હવે આ ચારે ચાર ઘટકને મૂકીને આપણે શ્રેણિક પૂરો કમ્પ્લીટ લખીશું. તો આના પરથી આપણને શ્રેણી મળી જશે કે શ્રેણી ઇઝ ઇક્વલ ટુ, ચાલો જે ઘટક મળ્યા તે જ્યાં જેના સ્થાને છે ત્યાં જ કિંમત લેવાની રહેશે. તો 9/2, 25/2, 8 and 18, 18. તો આ શ્રેણિક આપણને મળી. જોઈ લો એકવાર, એકદમ ઇઝી દાખલા છે આ બધા જ. તમને રકમમાં જે ફોર્મ્યુલા આપી હોય તે ફોર્મ્યુલા પ્રમાણે ચાલવાનું. ખાસ ધ્યાન શું રાખવાનું કે કેટલી આર અને કેટલા સ્તંભ વાળો શ્રેણિક બનાવવાનો છે. તો 2 આર અને 2 સ્તંભ એટલે શ્રેણિક આપણે આ પ્રમાણે લખી દેવાનું. ધ્યાન રાખજો, આ પ્રમાણે લખી દેવાનું. પછી A11, બરાબર છે, આઈ ની જગ્યાએ 1, જે ની જગ્યાએ 1 લઈ સાદરૂપ આપો એટલે કિંમત મળશે. A12, આઈ ની જગ્યાએ 1, જે ની જગ્યાએ 2 લેશો એટલે પાછી કિંમત મળશે. ચાલો આગળ વધીએ. A21, આઈ ની જગ્યાએ 2, જે ની જગ્યાએ 1 લેવાથી આગળની કિંમત મળશે. અને છેલ્લી જે કિંમત છે આપણી પાસે A22, બરાબર છે, જે છે 18. ચાલો ચારે ચાર કિંમત આપણે આમાં શ્રેણિકમાં મૂકીએ એટલે આપણો જવાબ આવશે. તો સહેલો દાખલો છે અને આવા દાખલા આપણને ખાસ MCQમાં પણ પૂછાય. બરાબર છે, એટલે ધ્યાન રાખજો MCQ માટે ખાસ. ઓકે, ચાલો અહીંયાથી આગળ વધીશું. તો સૌપ્રથમ દાખલા નંબર 4 અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. પાંચમા દાખલામાં જઈશું. પાંચમો દાખલો પણ સેમ રીતનો જ છે. ચલો એની રકમ જુઓ. પાંચમા દાખલામાં શું કીધું, જો 3 × 4 શ્રેણિકના સભ્યો 3 × 4 એનો મતલબ 3 આર 4 સ્તંભ.
બરાબર છે. તો એના સભ્યો માટે શરત શું આપી છે? તો ભાઈ બે શરત આપી છે, એનો મતલબ બે દાખલા ગણવાના છે. પહેલી શરત છે aij બરાબર 1/2 mod of 3 - 3i + j. બીજી શરત છે aij બરાબર 2i - j દ્વારા મળે છે. બરાબર, તો તે શ્રેણિકની રચના કરો. હવે પહેલા તો તમારે કક્ષા જોવાની. શ્રેણિકની કક્ષા કેટલી છે? 3 × 4, 3 હાર 4 સ્તંભ. તો જરાક ધ્યાન રાખજો. પાંચમો દાખલો આગળ વધીએ છીએ, એમાં પહેલો દાખલો. બરાબર છે, એનો આપણે જવાબ બનાવીશું. પહેલા તો ફોર્મ્યુલા જે યુઝ કરવાની છે તે આપણે લખી નાખવાનું. aij is equal to 1/2 mod of -3i + j. આ ફોર્મ્યુલા આપણને રકમમાં આપેલી છે. ચાલો, હવે તમને જે શ્રેણિક લેવાનું કીધો છે, કેવો કીધો છે પાંચમા દાખલામાં? તો ભાઈ 3 × 4. બરાબર છે. તો શ્રેણિક આપણે લઈશું એ 3 × 4 ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે 3 હાર અને 4 સ્તંભ છે. 3 હાર 4 સ્તંભ. તો સૌપ્રથમ 3 હાર અને 4 સ્તંભમાં પહેલા તો ચાલો 3 હાર બનાવતા જઈએ અને 4 સ્તંભ પણ બનાવતા જઈશું. a11 પહેલી હાર પહેલો સ્તંભ, a12 પહેલી હાર બીજો સ્તંભ, a13 પહેલી હાર ત્રીજો સ્તંભ અને a14 પહેલી હાર ચોથો સ્તંભ. બરાબર છે. આ 4 સ્તંભ થઈ ગયા, હાર પહેલી જ. હવે બીજી હાર લઈએ તો a21, a22, a23, a24. ઓકે, હવે આપણે લઈશું ત્રીજી હાર a31, a32, a33 અને છેલ્લો ઘટક આવશે a34. તો ખાસ ધ્યાન રાખજો કે આ આપણે બનાવ્યો છે 3 × 4 શ્રેણી લેતા. ચાલો, હવે આ જે ઘટક છે 3 × 4 એટલે ટોટલ ઘટક થાય 3 × 4 એટલે 12 ઘટક. 12 ઘટક ઉપરની ફોર્મ્યુલા પરથી આપણે બનાવવાના રહેશે. ઓકે, તો સૌપ્રથમ પહેલો ઘટક બનાવીએ. તો જરાક ધ્યાન રાખજો, a11. બરાબર છે. તો આની જગ્યાએ 1 અને જેની જગ્યાએ પણ આપણે 1 લેવાનો છે. તો ખાસ ધ્યાન રાખજો, આની જગ્યાએ 1 અને જેની જગ્યાએ 1. તો 1/2 mod of -3 × 1 પ્લસ જેની જગ્યાએ 1. બરાબર છે. આનું સાદુરૂપ આપણે શું થાય એ ડાયરેક્ટ આપી શકાય છે. mod of -3 + 1 એટલે -2, mod of -2 એટલે 2 અને 2 2 ઉડી જાય તો શું વધ્યો? 1. રેડી? ચાલો આગળ વધીએ. હવે લઈએ a12. ચાલો a12, એનો મતલબ છે આઈની જગ્યાએ 1 અને જેની જગ્યાએ 2. ચાલો, આઈની જગ્યાએ 1, જેની જગ્યાએ 2. બરાબર છે. તો સાદરૂપ આપીએ તો માનાંકમાં શું વધે? તો -1. માનાંક છે એટલે +1, તો 1/2. ચાલો આગળ વધીશું. આપણે પહેલી હાર કન્ટિન્યુ રાખીએ છીએ. તો a13. બરાબર છે. a13. ચાલો a13, આઈની જગ્યાએ 1, જેની જગ્યાએ 3. ચાલો આનું સાદરૂપ આપીએ તો માનાંકમાં તો 0 થઈ ગયો, આનો જવાબ થાય 0. ચાલો આગળ વધીશું. a14. ચાલો આઈની જગ્યાએ 1 અને જેની જગ્યાએ 4, તો માનાંકમાં આવશે 1, માટે આનો જવાબ રહેશે 1/2. ચાલો, આ પહેલી હારના 4 ઘટક આપણે કમ્પ્લીટ કરીએ. હવે ખાસ ધ્યાન આપજો, બીજી હાર એના 4 ઘટક છે. તો બીજી હારનો પહેલો ઘટક a21. ચાલો આઈની જગ્યાએ 2 અને જેની જગ્યાએ 1.
સાદરૂપ માનાંકમાં -6 +1 -5 માનાંક છે એટલે શું લખવાનું +5/2. ઓકે, ચાલો A22 આઈની જગ્યાએ 2, આઈની જગ્યાએ આપણે 2 લઈશું અને જેની જગ્યાએ પણ શું લઈશું 2. તો ધ્યાન રાખજો, આઈની જગ્યાએ 2 અને જેની જગ્યાએ 2. ચાલો સાદરૂપ શું આવે 3 2 6 -6 +2 -4 માનાંક છે એટલે +4 ભાગ્યા 2 એટલે 2. ચાલો આગળનો ઘટક લઈએ બીજી હારનું જ A23 તો ઇઝ ઇક્વલ ટુ 1/2 mod of આઈની જગ્યાએ 2 અને જેની જગ્યાએ 3. સાદરૂપ માનાંકની અંદર જુઓ 3 2 6 -6 +3 એટલે -3 માનાંક છે એટલે +3/2. ચાલો આગળ વધીએ A24 હવે આઈની જગ્યાએ કેટલા લેવાના તો 2 લેવાના અને જેની જગ્યાએ કેટલા લેવાના તો 4 લેવાના +4. ઓકે, સાદરૂપ માનાંકમાં જુઓ તો 3 2 6 -6 +4 એટલે -2 માનાંક છે એટલે +2 અને ભાગ્યા 2 એટલે આનો જવાબ થયો 1. ચાલો આગળ વધીશું. હવે બીજી હાર આપણી કમ્પ્લીટ થઈ. ત્રીજી હારની વાત કરીએ તો A31 બરાબર છે. તો આઈની જગ્યાએ આપણે લેવાના છે 3, જેની જગ્યાએ 1. ચલો સાદરૂપ પેલું થયું માનાંકમાં જુઓ 3 3 9 -9 +1 -8 માનાંક છે એટલે +8 ભાગ્યા 2 એટલે કેટલા થાય 4. ચાલો આગળનો ઘટક લઈએ A32 ત્રીજી હાર બીજો સ્તંભ A32. ચલો આઈની જગ્યાએ 3, જેની જગ્યાએ 2. ચલો આનું સાદરૂપ આપીએ તો કેટલા થાય -9 + 2 એટલે -7 માનાંક છે એટલે +7. સાદરૂપ થયું 7/2. બરાબર છે. હવે પાછા આગળ વધીશું, ધ્યાન રાખજો. ચાલો આગળનો ઘટક છે A33 આઈની જગ્યાએ 3 અને જેની જગ્યાએ પણ 3 +3. ચાલો 3 3 9 -9 એમાં +3 -6 માનાંક છે એટલે +6 ભાગ્યા 2 એટલે 3. ઓકે, આગળનો ઘટક A34 તો આઈની જગ્યાએ 3, જેની જગ્યાએ 4. ચલો સાદરૂપ 3 3 9 -9 +4 -5 માનાંક છે એટલે શું થઈ જાય +5/2. તો આપણે બધા જ ઘટક મળી ગયા છે. હવે આપણો જવાબ ફાઇનલ જવાબ બનશે. ધ્યાન રાખજો, શ્રેણિકમાં જે ઘટક હતા ત્યાં ને ત્યાં જ આપણે એને મૂકવાના છે. એટલે માટે શ્રેણિક ઇઝ ઇક્વલ ટુ ચાલો શ્રેણિક બરાબર. તો ઘટકો મૂકવાનું શરૂ કરીએ તો પહેલા આવશે 1, પછી આવશે 1/2, ચાલો પછી 0, પછી આવશે 1/2. ચાલો બીજી હાર બનાવીશું. ચાલો ઘટક આવશે 5/2, પછી આવશે 2, ચાલો 3/2, 1. ચાલો આગળ વધીએ 4, 7/2, 3, 5/2. તો આ રીતે આપણે શ્રેણિક બનશે. હવે એકવાર ફરી વાર જોઈ લો, સહેલો છે, કંઈ નથી. સૌ પ્રથમ રકમમાં તમને શું કીધું કે 3x4 શ્રેણિક બનાવવાનો છે, બરાબર. 3x4 અને ફોર્મ્યુલા આપેલી છે. ફોર્મ્યુલા જુઓ, ફોર્મ્યુલા તમને આપી છે, એના આધારે ઘટક બનાવવાના છે. તો આપણે પહેલા ફોર્મ્યુલા લખવાની ગણતરી કરતી વખતે હંમેશા, પછી શ્રેણિક 3x4 આવી રીતે લખવાનું રહેશે, જે નંબર આપ્યા તે પ્રમાણે ચાલુ. ઓકે, તો હવે આ બધા ઘટક બનાવવાની શરૂઆત કરીએ. તો પહેલો ઘટક છે, ધ્યાન રાખજો, પહેલો ઘટક છે A11. એનો મતલબ I બરાબર 1, J બરાબર 1. બરાબર છે. આને લઈને આ જે રકમની ફોર્મ્યુલા છે એમાં મૂકવાના.
અને સાદરૂપ આપશો એટલે આવશે 1. એ રીતે આગળના ઘટકની વાત કરીએ તો A12 બરાબર છે, એને ફોર્મ્યુલામાં મૂકશો લખેલું છે આ ભાઈ 1/2. આવી રીતે બધા ઘટક આપણે બનાવવાના રહેશે, બધા. બરાબર છે. બધા ઘટક બની જાય એટલે એને શ્રેણિકમાં એની જગ્યાએ જ મૂકવાના છે. બરાબર છે. જેમ કે 1 જોઈ શકો છો, આ 1 એને એની જગ્યાએ જ મૂકવાનું. 1/2 બરાબર છે, 0 અને 1/2 આવી રીતે. બરાબર છે. અહીંયા આપણી ધ્યાન રાખજો, આ 4 ઘટક હતા તે પહેલી હાર પ્રમાણે હતા. બરાબર છે. આ બીજા 4 ઘટક એ બીજી હાર પ્રમાણે, અને ત્રીજા 4 ઘટક એ ત્રીજી હાર હતા. એ બધાને મૂકશો એટલે આપણો શ્રેણિક બની જશે, જે આપણો જવાબ છે. તો સહેલો દાખલો હતો. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે. ઓકે, થેન્ક યુ.